બા 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 બેનના લગ્ન માટે રૂપિયાની સગવડ થઈ ગઈ છે. શું? પણ આટલા બધા રૂપિયાની સગવડ તે ક્યાંથી કરી? કહું છું બા, મને એમ કે સપના ઘરે તો નથી ને? ના, એ નદીએ કપડાં ધોવા ગઈ છે ને, એને વાર પણ લાગશે. હાશ. પણ તે આટલા બધા રૂપિયાની સગવડ ક્યાંથી કરી? બા, એક શેઠ છે, નવીન શેઠ. એમના એકને એક દીકરાની બંને કિડની ફેલ છે અને એને હું મારી કિડની આપીશ. શું? તારી કિડની આપીને તું તારા બેનના લગ્ન કરશે? હા બા, હું મારી કિડની વેચીને હું મારી બેનના ધામધૂમથી લગ્ન કરીશ. અને તને ખબર છે, નવીન શેઠ આપણને 5 લાખ રૂપિયા આપવાના છે. અરે મૂર્ખા, તું આ શું કરી રહ્યો છે? તું હાથે કરીને તારા મોતને વાલું કરી રહ્યો છે. પણ બા, મને શું થવાનું છે? મારા પાસે એક કિડની તો રહેશે જ ને. હું આરામથી જીવન જીવી શકીશ. પણ બેટા, તારી પાસે તો એક જ કિડની છે. શું? હા બેટા, આ વાત મેં તને નહોતી કરી. જ્યારે તું નાનો હતો ને, ત્યારે તને તાવ આવ્યો હતો. તારી દવા લેવા તને દવાખાને પણ લઈ ગઈ હતી. એ દવા અવળી નળી અને નાનપણમાં જ તારી એક કિડની ફેલ થઈ ગઈ. જો બેટા, તારી બેનના લગ્ન ના થાય ને તો કઈ વાંધો નથી. હું આખી જિંદગી એને કુંવારી રાખીશ. પણ તું તારા નવીન શેઠને ના પાડી દેજે કે તારે આ કિડની નથી આપવી. પણ બા, હવે તો ઓપરેશનની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. ઓપરેશનની તારીખ નક્કી થઈ ગઈ છે તો શું થયું? ઓપરેશન તો નથી થયું ને? બા, બેનને આખી જિંદગી કુંવારી રાખવી, એની જિંદગી નહીં બગાડવી, એના કરતાં મારી જિંદગી. હું તને આ નહીં કરવા દઉં એટલે નહીં જ કરવા દઉં. બા, તમે જો હવે એક પણ શબ્દ બોલ્યા છો ને, તમને મારા સમજો.